તો વોર્ડ નંબર 6 ની જનતા જનાર્દનને નતમસ્તક વંદન અને દંડવત. વોર્ડ નંબર 6 ના લોકોએ અમારા ચહેરાને નથી છૂટ્યા, પણ અમારા 4 કમળને છૂટ્યા. કમળ પરનો દ્રઢ વિશ્વાસ જે વોર્ડ નંબર 6 નો છે એ અકબંધ રહ્યો છે, અને અમને જે સરસાઈ પ્રાપ્ત થઈ છે, જે મતો મળ્યા છે, એ અમે અમારા કાર્યો દ્વારા એનું વળતર આવનારા 5 વર્ષ સુધી અમારા વોર્ડ નંબર 6 ના સૌ જનતા જનાર્દનને આપીશું. સૌ ભાઈઓ બહેનો, માતા પિતા સૌનો હું ફરી વખત માથું ઝુકાવીને વંદન કરું છું કે તેઓએ અમારામાં દ્રઢ વિશ્વાસ છે. જેટલા કમળ ચૂંટાઈને નગર સેવા સદનમાં ગયા છે, અમે બધા સાથે ખભેથી ખભા મલાવી અને ભુજના જે પ્રાણ પ્રશ્નો છે કે વિકાસના કાર્યો છે એને જેમ મને વધુમાં વધુ ગતિ મળે એવા પ્રયાસો રહેશે. નંબર 7ના પ્રજાજનોએ જે અમારા ઉપર આશીર્વાદ વરસાવ્યો છે, તમે જોશો તો પેનલ ટુ પેનલ 4000 થી વધુ મતો, જ્યારે 4100 મતો અમને પેનલ ટુ પેનલ મળ્યા છે, અને અમને 2200 મતની લીડથી જ્યારે જીતાડ્યા છે, ત્યારે અમે ચોક્કસથી અમારા પ્રજાજનોનો ખૂબ આભાર માનીએ છીએ. અમારા ઉપર જવાબદારીઓ વધી છે, અમારા ઉપર એટલો બધો વિશ્વાસ અમારા વોર્ડના વિસ્તારના લોકોએ મૂક્યો છે. એ વિસ્તારના લોકોનો વિશ્વાસ ક્યારે પણ અમે તોડશું નહીં. 24/7 અમે અમારા વિસ્તાર માટે અમે 4 નગરસેવકો હંમેશા કાર્યરત રહેશું. ખૂબ જ વિકાસના કાર્યો અમારા વોર્ડની અંદર થયેલા છે. અમારા પૂર્વ નગરસેવકોએ ખૂબ વિકાસના કાર્યો કર્યા છે. ભાઈ શ્રી મહીદીપસિંહજી, કમલભાઈ, બેન શ્રી રશ્મિબેન, સાવીબેને જે વિકાસના કામો કર્યા હતા એનો અમને આ ફાયદો મળ્યો છે, અને આજે અમે ચોક્કસપણે કહીએ છીએ કે જે પણ કંઈ ખૂટતી કડીઓ હશે અમે ચોક્કસથી જલ્દીથી પૂરી કરશું. લોકશાહીના પર્વ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં માધાપરે ખૂબ ઉત્સાહપૂર્વક ભાગ લીધો, અને ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર શ્રી રમેશભાઈ આહિર 9100 વધારે મતોથી વિજય થયા. સાથે સાથે નીચે તાલુકા પંચાયતના 4 ઉમેદવારો હરીશભાઈ પિંડોરિયા, વિનોદભાઈ પિંડોરિયા, ભરતભાઈ રાઠોડ અને કુલદીપસિંહ ચૌહાણ બધા ભારે જંગી બહુમતીથી જીત્યા છે. પણ 9100ની લીડ અમારા જિલ્લા પંચાયતના ઉમેદવારે મેળવી છે. પણ થોડો આનંદ એટલે છે કે આનંદમાં ઓછો આવી છે કે અમારી લક્ષ્યાંક 10,000 ઉપરનો મત મેળવવાનો હતો. મને ગરમી અને બીજા વિવિધ કારણોસર મતદાનની ટકાવારી ઓછી થઈ, પણ અમારો લક્ષ્યાંક 12,000 હતો, પણ અમે 9100 મતે જીત્યા, એનો અમને ખૂબ આનંદ છે. માધાપર હંમેશા અગ્રસર રહ્યું છે, વિકાસશીલ રહ્યું છે. આ 4 ઉમેદવાર અને 5 જિલ્લા પંચાયતના ઉમેદવારો ભવિષ્યમાં સંકલ્પ કરીને માધાપરનો વિકાસની ગતિ તેજ કરશે. સારા પરિણામો આવી રહ્યા છે. સૌ પ્રજાજનો ભારતીય જનતા પાર્ટીના સમર્થનમાં રહ્યા છે. ખાસ તો હું વોર્ડ નંબર 8ની વાત કરું તો આજે વોર્ડ નંબર 8ના સૌ મતદાર ભાઈ બહેનોએ અમારા ઉપર અપાર વિશ્વાસ રાખીને અમને જંગી બહુમતીથી 3 ઉમેદવારને જંગી લીડથી જીતાડ્યા છે. ત્યારે વોર્ડ નંબર 8ના મારા સૌ વાલા મતદાર ભાઈ બહેનોનો, વડીલોનો આજના દિવસેથી તહે દિલથી ખૂબ આભાર માનું છું. આવનાર સમયની અંદર વોર્ડ નંબર 8માં જે પણ અમારા વિકાસના કામો બાકી હશે એ અમે ટીમવર્કથી પાછા પરિપૂર્ણ કરવાની ખાતરી આપું છું. વોર્ડ નંબર 8 જે તમામ મતદારોએ ચૂંટણીની શરૂઆત થઈ ત્યારથી અમારા સાથે અને વિજયમાં મહત્વનો ફાળો આજે અમારા મતદારોનો રહ્યો. જે પ્રમાણે પ્રજાનો માનસ છે કે વિકાસના સમર્થનમાં પ્રજા રહી છે, અપવાદરૂપ ક્યાંક એવી બેઠકો કોંગ્રેસને આવી છે, પણ જે મતોની ટકાવારી છે ઓવરઓલ જોવા જઈએ તો ભારતીય જનતા પાર્ટીના સરભરમાં જ વધારે ટકાવારી છે. કે આવનાર સમયની અંદર આપણે બધાને આંકડાકીય માહિતી સહિત મળી રહેશે. અપીલ કરું છું કે જે પ્રમાણે અમારામાં વિશ્વાસ રાખ્યો છે એ રીતે સમગ્ર 1 થી 11 વોર્ડમાં ભારતીય જનતા પાર્ટીના સમર્થનમાં સમગ્ર પ્રજાજનો, ભુજ શહેરના તમામ નાગરિકો જ્યારે ભારતીય જનતા પાર્ટી સાથે રહ્યા છે, ત્યારે આજની દિવસે હું સૌ ભુજવાસીઓનો ખૂબ તહે દિલથી આભાર માનું છું.